સુરત જિલ્લામાં ભારે વરસાદના કારણે જળાશયો અને ડેમોમાં નવા નીરની આવક થઈ છે. આમલી ડેમના 3 દરવાજા ખોલવા પડ્યા છે. સુરત જિલ્લાના જળાશયોમાં ભરપૂર પાણીની આવક નોંધાઈ છે. આમલી ડેમના 3 દરવાજા ખોલવામાં આવ્યા છે. આમલી ડેમનું પાણી વરેહ નદીમાંથી તાપી નદીમાં જાય છે. માંડવીના આમલી ડેમમાં પાણીની આવક બપોરે 1:30 કલાકે 2028 ક્યુસેક હતી. તેની સામે રૂલ લેવલ મેન્ટેન કરવા માટે ડેમના 3 દરવાજાને ખોલવામાં આવ્યા છે. કુલ પાણીનો આઉટફ્લો 1500 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમ કેચમેન્ટની આસપાસ આવેલા 15થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. લીમધરા, અંધારવાડી, ગોડસુંબા, અમલસાડી, દેવગીરી, ગંગાપુર, આમલી સહિતના ગામો એલર્ટ મોડ પર છે. ડેમમાં પાણીની ભારે આવક થતા ખેડૂતો અને પશુપાલકોમાં ખુશીની લાગણી જોવા મળી હતી. મારું નામ MF વઘાસિયા, અધિક મદદનીશ ઇજનેર, વેર ટુ નહેર યોજના પેટા વિભાગ માંડવી. અત્રેની કચેરી હેઠળ આવતો આમલી ડેમ અત્યારે હાલની સપાટી 111.50 મીટર જેવી છે. ઇનફ્લો 1500 ક્યુસેક અને આઉટફ્લો 2000 ક્યુસેક જેટલો ચાલુ છે 3 દરવાજા મારફત. અને નીચાણવાળા 15 જેટલા ગામોને સાવચેતીના ભાગરૂપે એલર્ટ કરવામાં આવેલા છે. લોકોને જો નદીના કિનારાની નજીક વસવાટ કરતા ખેડૂતો અને ગ્રામજનોને આપણે સાવચેતીના ભાગરૂપે નદીથી કાંઠાથી દૂર રહેવા સૂચના આપવામાં આવેલી છે. નિર્મલ પટેલ, S24 ન્યૂઝ, માંડવી.